વાયબ્રન્ટ ગુજરાતની પ્રી વાયબ્રન્ટ સમિતિના ભાગરૂપે વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે 10મો ઇન એક્સપો 2015ને ખુલ્લો મુકાયો હતો। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આજરોજ વાયબ્રન્ટ ગુજરાતના પ્રી વાયબ્રન્ટ સમિતિના ભાગરૂપે વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે 10મો ઇન એક્સપો 2015નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમવાર 5 જેટલા એર કન્ડિશન ડોમમાં 216 જેટલા નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ સ્ટોલ દ્વારા વાપીના ઉદ્યોગોનું બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે। આ સ્ટોલની અંદર એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક પેકેજિંગ, ફાર્માસ્યુટિકલ, રેડીમેડ જેવા પ્રોડક્ટને આવરી લેવામાં આવ્યા છે। આજના આ એક્સપોમાં ઉદ્ઘાટન પ્રસંગે વલસાડ જિલ્લાના સાંસદ ડોક્ટર KC પટેલ અને જિલ્લા સમાહર્તા ડોક્ટર વિક્રાંત પાંડેના વરદ હસ્તે એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજના આ પ્રસંગે વલસાડ જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના 1000 થી 200 કરોડનું રોકાણ ગુજરાતના વલસાડ જિલ્લા ખાતે કરવામાં આવનાર છે, જેમાં 700 જેટલા MOU વલસાડ સાથે કરવામાં આવ્યા હતા, જે પૈકી 429 જેટલા MOU નાના ઉદ્યોગો સાથે કરવામાં આવ્યા છે। તે લઈને આગામી દિવસમાં 10,000 થી વધુ લોકોને રોજગારીની સંપૂર્ણ તક મળવા પામશે। આજના આ ઉદ્ઘાટન પ્રસંગે ખાસ કેન્દ્રીય અને લઘુ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રા ખાસ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ સુરક્ષાના અભાવે તેઓ આજે આવ્યા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પરંતુ વલસાડ સાંસદે આ વાતને રદિયો આપી કલરાજ મિશ્રા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વાયબ્રન્ટ સમિટના 7 દિવસ સુધી ગુજરાતમાં રોકાણ કરવાને લઈ આજરોજ મીટિંગમાં હાજર રહ્યા હોવાની વાત કરી હતી। આજના એક્સપો ઉદ્ઘાટન પ્રસંગે વાપી ઇન્ડસ્ટ્રીયલની ડિરેક્ટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। આજના આ પ્રસંગે વલસાડ જિલ્લાના ધારાસભ્યો, સાંસદ, કલેક્ટર તથા વાપી, દમણ, સેલવાસ તથા મહારાષ્ટ્ર સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રમાણ વિકાસ થવા માટે શું કરવું જોઈએ? અહીંયા સપ્રમાણ વિકાસ થયો જ, જે રીતે આદિવાસીઓને રોજી મળે છે અહીંયા, અને જે રીતે અહીંયા જે આપણા એગ્રીકલ્ચરનો જે ગ્રોથ રેટ છે એ ગુજરાતનો 13% છે, આખા દેશનો 5% છે, તો એમાં પણ એગ્રીકલ્ચર જે ગ્રોથ રેટ છે એ ખૂબ સારો થયો છે। અમારો જે આદિવાસી વિસ્તાર છે ત્યાં અમારા ત્યાં હું વાંસદા તાલુકામાં ફરું છું, ચીખલી તાલુકામાં ફરું છું, તો અમારે ત્યાં ખૂબ સારી ખેતી થાય છે। ત્યાં ભીંડા અને બીજી જે શાકભાજી છે એ અમારે ત્યાંથી એક્સપોર્ટ થાય છે આજે, અને એનો જે ગ્રોથ રેટ છે આપણે ત્યાં 13% છે ગુજરાતનો ગ્રોથ રેટ, આખા દેશનો ગ્રોથ રેટ 5% છે, તો તે જ રીતે ઇન્ડસ્ટ્રીનો પણ ખૂબ સારો ગ્રોથ રેટ અહીંયા છે। અને હું કહીશ કે વાપી એ અમારું ગેટવે ઓફ ગુજરાત છે અને ડેસ્ટિનેશન ઓફ ગાંધીનગર છે, અને જે રીતે વાપીનો વિકાસ થયો છે આજે બધી જ વાતો અહીંયા થઈ છે, અને જે ભવિષ્યમાં જે અહીંયાથી જે વાયબ્રન્ટ ગુજરાતમાં જે 2015ના સમિટમાં આજે અમારે ત્યાં ખાલી વાપી જ નહીં પણ વલસાડ જિલ્લાની બીજી ઇન્ડસ્ટ્રીઓ પણ એમાં ભાગ લઈ રહી છે। પ્રી વાયબ્રન્ટ એક્સપોના કારણથી આપણે જાણીએ છીએ કે વાપી ગુજરાતનું ગેટવે છે અને એ પ્રવેશ દ્વાર દ્વારા ઇન્ડસ્ટ્રી નિવેશકો અહીંયા આવી રહ્યા છે। ટોટલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2015ની અંતર્ગત ગાંધીનગર ખાતે જે મોટું આયોજન કરવામાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એક અનોખો કાર્યક્રમ છે, રેકોર્ડ સાબિત થશે, જેના અંતર્ગત ગુજરાતનું પ્રતિનિધિત્વ અંતર્ગત 1000 થી 1200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતનું વલસાડમાં આવવાનું છે। તે પૈકી 700 MOU આપણે વચ્ચે સાઇન થયા છે અને વધારે MOU અત્યારે સાઇન થઈ રહ્યા છે। અમારી માહિતી પ્રમાણે 429 MOU મીડિયમ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીના સાઇન થયા છે અને 95 થી વધારે જો MOU છે એ MOU આપણી સાથે સાઇન થયા છે। 700 MOU થવાના કારણથી 10,000 થી વધારે સંખ્યાના એમ્પ્લોયમેન્ટ આપવામાં મળશે। આજે જો એક્સપો વાપીમાં કરવામાં આવ્યો છે એ પ્રી વાયબ્રન્ટ સમિટનો એક પાર્ટ છે, અને અહીંયા બીજા ઇન્ડસ્ટ્રી કરતાં દમણ, સિલવાસા, મહારાષ્ટ્ર અને આજુબાજુની જે એસોસિએશન છે એના પ્રતિનિધિત્વ અહીંયા હાજર રહ્યા હતા, અને એના કારણથી એક આ ક્ષેત્રને એક વિશેષ એક ઇનર્શિયા મળશે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।